ઘરમાં કોઈ માણસ બહુ ભક્તિ કરતો હોય તો ઘરના લોકોને ગમતું નથી. ઘરના લોકોનું લક્ષ્ય છે પૈસો અને સુખ. કોઈ લૌકિક સુખનો પૈસાનો મોહ છોડીને સતત ભક્તિ કરે તો ઘરના ભાઈને કે બેનને ગમે. આ સંસાર સુખ ભોગવે તો મારા કામમાં આવશે, આ સતત ભક્તિ કરે તો મારા કામમાં કોઈ દિવસ આવશે. સંસારી ભાઈ કે બેન સ્વાર્થ રાખીને જ પ્રેમ કરે. એનો સ્વાર્થ સિદ્ધ થતો ન હોય તો ભક્તિમાં વિઘ્ન કરશે. ઘરના લોકો ત્રાસ આપે તે સહન કરીને જે ભક્તિ કરે તેને બહુ મધુર ફળ મળે. રૂકમણીજીને પણ ઘરના લોકોએ ત્રાસ આપ્યો. ઘરના લોકોનું લક્ષ્ય છે પૈસો, ઘરના લોકોનું લક્ષ્ય છે ભોગ. ઘરનો કોઈ માણસ બહુ ભક્તિ કરતો હોય તો ઘરના લોકોને શત્રુ જેવો લાગે છે, એનો અનાદર કરે છે. એક ગામમાં એક શેઠ મળ્યા, તે વાતો બહુ મોટી મોટી કરે, એવું બતાવે કે હું બધું જાણું છું, ભક્તિ બહુ કરું છું. એક દિવસ કથામાં આવ્યા ને, એમને પૂછ્યું કે તમે કેમ દેખાયા નહીં? ત્યારે શેઠે એવું કહ્યું કે મારા છોકરો પાછળ પડ્યો, 10-11 વર્ષનો બાળક છે અને તમારી કથા એને બહુ ગમે છે. એ કહેવા લાગ્યો કે હું કથામાં આવું. મેં વિચાર કર્યો પરીક્ષાનો સમય છે, અત્યારે કથામાં આવે સારું નહીં, લેસન કરવું. મેં એને કહ્યું કે તું ઘરમાં અભ્યાસ કર, લેસન. એને કહ્યું કે અભ્યાસ મારો થઈ ગયો, મારી કથા મળી. મેં વિચાર કર્યો કે હું જ જતો નથી, હું જઉં તો છોકરો આવે, એટલે હું કથામાં આવ્યો નહીં. શેઠને કહ્યું કે છોકરો આવે તો તમને શું વાંધો? તમારા છોકરો નાદાન છે, અત્યારથી જ્ઞાન વૈરાગ ભક્તિની બધી વાતો સાંભળે અને કદાચ ભણવાનું છોડીને ભક્તિ જ કરવા લાગે તો પછી હું શું કરું? હજુ બાળક છે, અત્યારથી કથા સાંભળે છે, બહુ ભક્તિ કરશે તો પછી મારા ઉપયોગમાં આવશે, ભણવાનું છોડી દેશે. શેઠને કહ્યું કે તમે બહુ દિવસથી કથા સાંભળો છો પણ હજુ કઈ તમે કઈ છોડતા તો નથી. છોકરો કથા સાંભળે બધું છોડશે એવી તમને શંકા થાય. શેઠે કહ્યું મહારાજ અમે તો પાકા છીએ, તમે ગમે એટલું કહેશો તો પણ અમે અમારું જરાય છોડવાના નથી. છોકરો તો બાળ બુદ્ધિ વાળો, એના મન ઉપર એવી અસર થઈ જાય અને પછી એમ કે મારે ભણવું નથી, મારે કઈ કરવું નથી, હું સતત ભક્તિ કરીશ, તો હું શું કરું? ઘરના લોકો ભક્તિ બહુ કરે એ ઘરના લોકોને સહન થતું નથી. ઘરમાં કોઈ ભક્તિ બહુ કરતો હોય તો ઘરના લોકો એને સાથ આપતા નથી, ત્રાસ આપે છે.